સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલરે તાજેતરમાં માઉન્ટ આબુ ખાતે બ્રહ્મકુમારીઝના મુખ્ય મથકે આયોજિત રોયલ ફેમિલી રિટ્રીટમાં ભાગ લીધો હતો। આ રિટ્રીટમાં ભાગ લેવાનો અને રાજવી પરિવારના સભ્યો સાથે ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યે તેમના યોગદાન વિશે ચર્ચા કરવાનો અવસર મળ્યો હોવાનું નીતિન ટેલરે જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં જોધપુરના મહારાજા ગજરાજસિંહ, રાજપીપળાના યુવરાજ પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ, છત્તીસગઢ સરગુજાના મહારાજા ત્રિભુવનેશ્વર શરણ, હૈદરાબાદના નવાબ રોનક યાર ખાન તેમજ બુંદી, ડોંડેશા અને સિરમૌર જેવા રાજવી પરિવારના પ્રતિષ્ઠિત સભ્યોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી જયકુમાર રાવલ પણ હાજર રહ્યા હતા। આ રિટ્રીટ દરમિયાન નીતિન ટેલરે ભારતીય હસ્તકળા સૂજની કળા વિશે જાગૃતિ ફેલાવવા માટે ભરૂચના કલાકાર મુઝક્કીરભાઈ દ્વારા તૈયાર કરાયેલા સૂજની આર્ટનું જેકેટ પહેર્યું હતું। તેમને રાજવી પરિવાર સાથે સૂજની કળા વિશે ચર્ચા કરી અને સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના કાર્ય અંગે માહિતી આપી હતી। તેમના ફાઉન્ડેશનમાં કાર્યની રાજવી પરિવારના સભ્યો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી। નીતિન ટેલરને આ રિટ્રીટ દરમિયાન બીકે મોહિની દીદીને મળવાનું સન્માન મળ્યું હતું, જેમને તાજેતરમાં બ્રહ્મકુમારીઝના પ્રશંસક અને આધ્યાત્મિક પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તેઓ 1936માં સંસ્થાની સ્થાપના પછી વૈશ્વિક સંસ્થાનું નેતૃત્વ કરનાર છઠ્ઠી મહિલા છે। ટેલરે મોહિની દીદીના સરળ અને પ્રેમાળ સ્વભાવની પ્રશંસા કરી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી।